મારી ગાડી છે ને એ મહેમાન ને આપી દીધી છે હાંકવા. કીનું સારું થઈ જાય બસ કા કા બાબુ મહેમાન આવ્યા પેલા મહેમાન નું કામ કેમ કે હાકેલી આવ્યા છે. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં રહેશો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો અત્યારે જો સવારમાં એટલે 11 વાગી ગયા. જો ઘરે છે ને મહેમાન આવ્યા છે તેને મેલડીમાં મંદિરે નેરવાળા મેલડીમાં ત્યાં લઈ જવાના છે ને પીપોદરા લઈ જવાના છે. બે જગ્યાએ જવાનું છે. તો મેં કીધું હાલો લઈ જાય. પછી મહેમાન આવ્યા છે બહુ દૂરથી, એટલે રાજસ્થાનથી આવ્યા છે, એટલે ત્યાં બે જગ્યાએ લઈ જવાના છે. તો હાલો કન્ટિન્યુ બનાવી દો ને એ પણ વિડીયો બનાવે છે. તો હાલો પૂછીને એને કહું ઇન્સ્ટાગ્રામમાં બનાવે છે કે યુટ્યુબમાં, તમને પૂછીને કહું. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. જો એનું તૈયાર થઈ ગઈ ને આ બેનને અમારે મજા નથી. કા શું થયું બેન? શું થયું તમને? તો હાલો આપણે નીકળીએ, નકર મોડું થઈ જશે. એમાં એવું હતું આજ ભાણભા ડુંગર જવાનું હતું, પણ ઘેરે મહેમાન આવ્યા છે. મેં કીધું આપણે ભાણભા ડુંગર તો જાતા રાજસ્થાનથી આવ્યા છે. મેં કીધું આપણે એને બતાવીએ ને બધું સુરતમાં એમ. હાલો કન્ટિન્યુ બનાવી દે. ફાઇનલી જો મિત્રો અમે નીકળી ગયા છીએ ને ઉમેશને ગાડી આંકવા આપી દીધી. જો ઉમેશ ગાડી આંકે છે ને કીનું વાહે બેહી છે. મારી ગાડી છે ને એ મહેમાનને આપી દીધી છે આંકવા. એને ગાડી આવડે છે, લાયસન્સ ને બધું છે, એટલે કઈ વાંધો આવે એવું નથી. ઉમેશની ગાડીમાં કાંઈ નથી, એ એક વાંધો આવે એટલે હું વાહે બેહો છું કે આમ જોવા થાય ને આગળ કોઈ નથી એમ, સમજા? તો જો કાક આવું કાક વ્યૂ છે આમાં સુરતનું. ને અહીંથી ઉમેશ હાઈટબીટ જવા દે સામે. તો ફેમિલી જો અમે આવી ગયા મેલીમાના મંદિરે ને દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. જો ને હવે અમારે જવાનું છે. ક્યાં અમે જવાનું છે? જો આ મહેમાન છે રાજસ્થાનથી આવ્યા છે, એટલે અમારે લઈ જવા પડે ને બધે. એમ જો મેલીમાના દર્શન કરી લીધા ને તમે પણ કરી લો. હાલો નીકળી. જો ભીડ એટલી છે, માંડ વારો આવ્યો. બોલો. તો આપણે નીકળી ગયા છીએ મેલીમાના દર્શન કરીને. હવે આપણે જવાનું છે પીપોદરા મોગલધામ. મોગલમાના મંદિરે જવાનું છે. અત્યારે આવ્યા છે ગામડે આવ્યા. ટ્રાફિક એવી છે ત્યાં આજે ટ્રાફિક હશે એવું લાગે છે. હવે જાય તે ખબર પડે શું છે. પહોંચી ગયા છે પીપોદરા મોગલધામ ને ઉમેશ શ્રીફળ લઈ છે. શ્રીફળ પડું, શ્રીફળ વધારવાનું છે. ઉમેશ શ્રીફળ લઈ છે ને જો આ પીપોદરા છે મોગલધામ. પછી ટ્રાફિક છે નહીં અહીંયા બહુ, એટલે સારું છે. આમ દર્શન થઈ જાય શાંતિથી, મજા આવે. મોટા પાડો પડી જાય ને જો દર્શન થઈ ગયા છે. ને જો તમે પણ દર્શન કરી જો મોગલમાના. તમે કરી લીધા? કા દર્શન કરી લીધા? શું માંગ્યું? દર્શન એવું છે. મેં તો માંગ્યું કીનું સારું થઈ જાય બસ કા કા બાબુ. હાલો હવે જવાનું છે ઘરે. એમ કે દર્શન થઈ ગયા ને અમારે છે ને ભાણભા ડુંગર જવાનું હતું, પણ મહેમાન આવ્યા એટલે ન ગયા. પછી મહેમાન આવ્યા પેલા મહેમાનનું કામ કેમ કે હાકેલી આવ્યા છે, એટલે આપણે તો હાલો ને જાતા ગમે ત્યાં હાલતા દીએ નીકળી જાય ગમે ને, એટલે પેલા મહેમાનનું ધ્યાન રાખવું. તો ફેમિલી જો દર્શન થઈ ગયા છે ને આ છે ગેટ. તો હાલો જાય ઘર બાજુ. કા ઘર બાજુ જવું ને કીનુંને છે ને મજા નથી, એટલે મૂડ થોડુંક ઓલું ખરાબ છે. કા બાકી મજા હોય ને તો એવું બધું છે. તો હાલો હવે નીકળીએ ઘર બાજુ. જો ફેમિલી અત્યારે દુખિયાના દરબાર આવ્યા છીએ ને જો અત્યારે છે ને ભીડ જ નથી. આપણે બીજના દિવસે આવ્યા હતા, તમને ખબર હોય. તમને ક્યાંથી ખબર હોય? બ્લોગ જ નહોતો. બીજના દિવસે આવ્યા ને ત્યારે ટ્રાફિક એટલી હતી ને, અત્યારે કોઈ નથી. આમ જો કોઈ દેખાય કોઈ નહીં. અમે એટલા જ છીએ દર્શન કરવામાં. વિચારો તો હાલો દર્શન કરી આવી. તો ફેમિલી જો જમીને આવી ગયા ડાયરેક્ટ રવિવારીમાં. ને જો આવી કાંક રવિવારી છે. આપણે ગાયત્રીવાળી રવિવાર નથી. આ કાંક શું કહેવાય, મને આ ઓલા લઈને આવ્યા છે, ઓલાના બાપા
મહેમાન આવ્યા ને ઈવડા લઈને આવ્યા છે, એના પપ્પા લઈને આવ્યા છે. મને ખબર નથી. આ પર્વત પાટી, હા જો યાદ આવી ગયું, પર્વત પાટી અને રવિવાર. મેં જો આ એક લીધું, કવર તૂટી ગયું હતું ફ્રીજનું, એ લઈ લીધું ને એ બધું લે છે. હવે જો ટી શર્ટ ને બધું મળે છે, મસ્ત મસ્ત વસ્તુ. તો હાલો તમને બતાવું. અહીંયા છે ને બહુ મોંઘી વસ્તુ મળે. આપણને એમ લાગે રવિવારે એમાં સસ્તી મળે, તો સસ્તી નથી, કાંઈ સસ્તું લાગતું નથી, સસ્તા જેવું. જો બધી ખરીદી કરી નાખી. ખરીદી મેં કાંઈ નથી કરી, પણ કરી છે મહેમાને બધી ખરીદી. એટલે ને જો અહીંયા ટ્રાફિક થઈ ગઈ. ચાલો જાય ઘર બાજુ ને વરસાદે આવવાની શક્યતા લાગે. ફેમિલી જો અત્યારે સ્ટેશન આવી ગયા ને રાત પડી ગઈ છે. હવાના છે ને ઘરે હવાના હું પછી સામે રવિવારી માલી આવીને ઘરે થોડીક આરામ કર્યો હતો. પછી નાસ્તો કરવા ગયા ને ડાયરેક્ટ આવી ગયા સ્ટેશન. અત્યારે મેકો આવ્યા છે ને આમાં એવું થયું, જે લોકોને જવાનું છે ને એ લોકો પહેલાં નથી આવ્યા, જે લોકોને નથી જવાનું ને એ બધા બધા પહેલાં આવી ગયા. બોલો કા ને આ જો અહીંયા બધા બાંધે છે. જો આજ બીજો દિવસ થઈ ગયો છે. કાલે છે ને બહુ થાકી જતા. ઘરે આવી રેલવે સ્ટેશને અમે જતા, પછી જેને મૂકવા જતા ને એ મેળાની એ ડાયરેક્ટ ટ્રેનમાં બેસી ગયા. મેળા નહીં એટલે અમારે કાંઈ ફોન આવ્યો ને પછી અમે કીધું હાલો ઘરે વયા જઈએ. વયા જાય છે પછી અમે ઘરે વયા આવ્યા. મહેમાનને એ તો વયા જાય એને બધી માહિતી હતી. એમ તો પહેલાં આવી જતા એ ઘણી વાર, એટલે બધી માહિતી હોય ને એમ, એટલે વયા જાય. એટલે અમે ડાયરેક્ટ ઘરે આવીને ડાયરેક્ટ ભૂઈ જ ગયા. ખાધું નથી બોલો, એટલા થાકી જતા. કાલે આખો દી રેખડા મોંગલમાં જા, મેલડીમાં જા, પછી અહીંયા જતા ઓલું શું કહેવાય રામાપીરે જા, ઘણી જગ્યાએ રહી આવ્યા. પછી રવિવારીમાં જા, એટલે બહુ થાકે. મને તો બહુ થાક લાગ્યો હતો, એટલે હું તો ડાયરેક્ટ ભૂઈ જ ગયો. ને જો કીનું નામ કેમ બેહી હે એવું છે. બ્લોગે પૂરો ન કર્યો બોલો કાલે. એટલા બધા થાકી જશે ને કે આમ ડાયરેક્ટ કોઈ જ જા ઘરે આવી, એટલો થાક લાગ્યો બોલો. તો ફેમિલી હાલો આ બ્લોગ છે ને આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.